Hello, good morning, dear students. બધા લોકો મજામાં? સરસ, થેન્ક યુ. ઓકે પ્રફુલ, તો આજે આપણે છે એ નવું યુનિટ સ્ટાર્ટ કરવાના છીએ એન્ડ લેટ મી પ્રેઝન્ટ માય સ્ક્રીન one of the most important unit of this subject, that is PHP with MVC, unit number 5. બરોબર, તો સૌથી પહેલા સ્ટાર્ટિંગ છે એ અમુક થિયરીથી થાય છે. બરોબર, એમાં ખાસ કરીને difference between PHP and PHP 5, revamped OOP concepts in PHP. So revision of OOP in PHP. બરોબર, આ બધી અમુક થિયરીઝ છે, પણ આપણે એને ડાયરેક્ટલી બરોબર પ્રેક્ટિકલ કરતા કરતા જ છે એક્સપિરિયન્સ કરશું કે what is the difference between PHP and PHP 5 and what are the OOP concepts. એકચ્યુઅલી આપણે છે ઘણી સ્મૂધ વેમાં છે આખું સેમેસ્ટર ચાલ્યું છે. બરોબર, એટલો બધો ટાઈમ વેસ્ટ નથી થયો આપણે. એટલા માટે ઇફ યુ ઓબ્ઝર્વ કે ઓઓપી આપણે પીએચપી માં કર્યું, બરોબર, ઇન ધીસ યુનિટ, નોટ ઇન ધીસ યુનિટ, એકચ્યુઅલી ઇન ધીસ યુનિટ. બરોબર, અને એના પછી છે આપણે આ યુનિટમાં પહોંચ્યા. એના વચ્ચે છે બહુ ટાઈમ ગેપ નથી રહ્યો. બરોબર, એટલા માટે આ રિવિઝન એટલું બધું નહીં કરાવવું પડે. અધરવાઇઝ છે વચ્ચે 2 યુનિટ વહી જાય તો આપણે ઓપી ના કન્સેપ્ટ છે કદાચ ફરીથી રિવાઇઝ કરાવવા પડે. બટ છતાં આપણે રિવાઇઝ કરાવશું, નથી કરાવવું એવું નથી, બીકોઝ ઓપી ના કન્સેપ્ટ વિના તમે એમવીસી છે એ સમજી જ નહીં શકો. બરોબર, અને એના પછી એમવીસી નું સ્ટ્રક્ચર શું છે, બરોબર, પછી સિમ્પલ વેબ પેજ છે એ આપણે એમવીસી થી યુઝ કરશું, એમવીસી પેટર્ન થી બનાવશું વિધાઉટ ઇવન ડેટાબેઝ. સૌથી પહેલું સ્ટેપ. ધેન યુઝિંગ ડેટાબેઝ, એન્ડ લાસ્ટ આપણી એક એપ્લિકેશન એમવીસી છે. ટોટલ વી આર ગોઈંગ ટુ ડુ 3 એપ્લિકેશન્સ ઓર 3 ડેમો પ્રોગ્રામ ઓફ એમવીસી. બરોબર, એમાં એક ડેટાબેઝ વિના એમવીસી પ્રોગ્રામ, ડેટાબેઝ સાથે એમવીસી પ્રોગ્રામ, અને થર્ડ છે એ ડેટાબેઝ સાથે, જેમાં ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, સિલેક્ટ એટલે કે ક્રડ ના ડેમોન્સ્ટ્રેશન આવી જાય. બરોબર, રજિસ્ટ્રેશનમાં ઓલમોસ્ટ ક્રડ જ યુઝ થાય છે, તો રજિસ્ટ્રેશન, લોગિન અને સેશન અને કુકીઝ આ બધા જ ના એક્ઝામ્પલ છે એક એપ્લિકેશનમાં આવી જાય. એ રીતના આપણે લાસ્ટ એપ્લિકેશન કરશું. સો ટોટલ આપણે 3 એમવીસી ના પ્રોજેક્ટ કરશું, જે 3 પ્રોજેક્ટ છે એ ગ્રેજ્યુઅલી તમને એમવીસી છે એ પેટર્ન સમજાય. બરોબર, એ રીતના લેવલ સ્લોલી ડિફિકલ્ટ લેવલ છે ને ઇન્ક્રીઝ કરતા જશું આપણે. બરોબર, અને હમણાં આપણે એમવીસી નું સ્ટ્રક્ચર સમજીએ ત્યારે ફરીથી હું તમને કહીશ, જેટલા પણ મોડર્ન પીએચપી ફ્રેમવર્ક્સ છે એ બધા જ ફ્રેમવર્ક છે એમવીસી સ્ટ્રક્ચરને ફોલો કરે છે, અથવા તો એમવીસી સ્ટ્રક્ચર પ્રમાણે પ્રોગ્રામિંગ, બરોબર, પ્રોગ્રામર્સ છે, ડેવલપર્સ છે એ કરે છે. સો ફોર યુ એમવીસી સ્ટ્રક્ચર ઇઝ મસ્ટ ટુ લર્ન. બરોબર, ઇફ યુ આર ગોઈંગ ટુ વર્ક ઇન વેબ ડેવલપમેન્ટ, બરોબર, જો તમે વેબ ડેવલપમેન્ટમાં વર્ક કરો, બરોબર, તો એમવીસી સ્ટ્રક્ચર છે એ તમને આવડતું હોવું જરૂરી છે, એટલું ઇમ્પોર્ટન્ટ છે. બરોબર, એન્ડ નોટ ઓનલી ઇન પીએચપી બેઝડ ફ્રેમવર્ક્સ. બરોબર, તમે સપોઝ .NET બેઝ, બરોબર, .NET ફ્રેમવર્ક બેઝ વેબ ડેવલપમેન્ટમાં જાઓ, જાવા બેઝડ વેબ ડેવલપમેન્ટમાં જાઓ, પાયથન બેઝડ વેબ ડેવલપમેન્ટમાં જાઓ, એની લેંગ્વેજીસ, બરોબર, કોઈ પણ લેંગ્વેજમાં તમે જાઓ તો એ લોકો પ્રોગ્રામર્સ અત્યારે એમવીસી આર્કિટેક્ચર પ્રમાણે પ્રોગ્રામિંગ કરવા માટે રિકમેન્ડ કરે છે. બરોબર, હવે એના રીઝન્સ આપણે જોશું આગળ, બરોબર, થિયરીમાં. અને કોઈ પણને ગમે ત્યારે કાંઈ પણ ક્વેશ્ચન થાય તો એ ત્યારે પૂછી જ શકે છે. સો આઈ ફાઉન્ડ અ વેરી ગુડ રિસોર્સ ટુ એક્સપ્લેન યુ વોટ ઇઝ એમવીસી. બરોબર,
પ્રેસ્ડ ડન. અને આ જે પર્ટિક્યુલર રિસોર્સ છે બરોબર, એ રિસોર્સ હું તમને વેબસાઇટ URL છે એ સેન્ડ કરી દઈશ. So you can prepare a material or for your theory session from this particular resources. Alternatively, what I can do is I can also prepare a very beautiful material from this website and hand over to you, but it is not meaningless, it is not meaningful. એના કરતા બેટર છે કે આપણે ટાઈમ છે અને સમજવામાં અને એના બેઝડ પ્રેક્ટિકલમાં વધારે સ્પેન્ડ કરીએ. એટલા માટે આ જ વેબસાઇટ એઝ ઇટ ઇઝ એઝ અ રિસોર્સ તરીકે તમને આપવાનું નક્કી કર્યું. બરોબર, તો હવે સૌથી પહેલા સ્ટાર્ટિંગ આપણે કરીએ. બરોબર, વોટ ઇઝ MVC ફ્રેમવર્ક? બરોબર, આ પેલા છે એ ઘણી વાર છે તમે લોકોએ આ નામ સાંભળ્યું હશે. બરોબર, મે બી જો કોઈ પોતાની રીતના છે એ કોર્સિસ કરતા હોય તો એ કોર્સિસમાં છે MVC ફ્રેમવર્કનું નામ સાંભળેલું જ હશે. સો MVC ફર્સ્ટ ઓફ ઓલ સ્ટેન્ડ્સ ફોર મોડેલ વ્યૂ એન્ડ કંટ્રોલ. બરોબર, it is a kind of framework or an architecture pattern that separates an application into three main logical components: model, view and controller. તમારી એપ્લિકેશનને મેઇનલી ત્રણ અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરે છે. બરોબર, અને એ છે મોડેલ, વ્યૂ અને કંટ્રોલર. બરોબર, એટલે કે સપોઝ અત્યારે આપણે જે ટાઈપના પ્રોગ્રામ કરીએ છીએ એ ટાઈપના પ્રોગ્રામમાં ડિફિકલ્ટી લેવલ બહુ નથી હોતું, બટ વેન યોર પ્રોજેક્ટ સાઇઝ ગ્રોઝ, બરોબર, કે જેમાં ઘણા બધા મોડ્યુલ્સ હોય, ઘણા બધા ફંક્શન્સ હોય, બરોબર, નંબર ઓફ પેજીસ હોય, એન્ડ ઇટ ઓલ્સો હેવીલી ડીલ્સ વિથ ધ ડેટાબેઝ. સો એ ટાઈપના પ્રોજેક્ટમાં તમારે છે તમારી વેબસાઇટ અત્યાર સુધી તમે જે રીતના બનાવતા હતા એ કન્વેન્શનલ ફ્લોમાં તમે ન બનાવી શકો. તો કન્વેન્શનલ ફ્લો એટલે શું? લેટ મી ગીવ યુ એન પ્રેક્ટિકલ એક્ઝામ્પલ. સપોઝ બધા લોકોને યાદ જ હશે કે આપણે ઝેમ્પની PHPની અંદર સેશન અને કુકીઝના એક છે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપ્યા હતા. બરોબર, એમાં જો કુકીઝનો એક્ઝામ્પલ કહીએ તો બધાને ખ્યાલ હશે કે સોપ રિલેટેડ આપણે એક છે એ વેબસાઇટ બનાવી હતી અને કુકીઝનો યુઝ કરી અને આપણે શોપિંગ કાર્ટ છે એ પ્રિપેર કરતા હતા. બરોબર, લેટ મી ફાઉન્ડ ધેટ પ્રોગ્રામ વેર ઇટ ઇઝ this one. બરોબર, હા. So if you observe the structure of this program, we are having only one folder where I am having my image assets, and another whole logic resides inside this program, that is index.php. બરોબર, સપોઝ હું આને ઓપન કરું index.php ને, હજી પણ તમને બધાને ખ્યાલ હશે કે this program is really difficult to understand. બરોબર, ક્યાંથી કઈ રીતના ફ્લો જાય છે સમજવું આપણને છે થોડુંક ડિફિકલ્ટ થતું હતું. though we have spared બરોબર 2 to 3 hours to understand this whole program, છતાં પણ આપણને ક્યાં HTML એલિમેન્ટ છે, HTML લોજિક શરૂ થાય છે, બરોબર, અને એમાં ક્યાં વચ્ચે છે એ PHP માં આપણે સ્વિચ થઈ જાય છીએ. બરોબર, where we are utilizing the data base values, બરોબર, અને where we are utilizing the core PHP concepts, બરોબર, that whole resides inside a single index.php file or a single PHP file. બરોબર, તો આ ટાઈપના પ્રોગ્રામમાં કે જ્યાં આપણે થોડી કઈ કોમ્પ્લેક્સિટી ઇન્ક્રીઝ થાય છે, થોડુંક પણ એવું થાય છે કે જ્યાં આપણે બરોબર બેકએન્ડ અને ફ્રન્ટ એન્ડને છે મિક્સ કરીએ છીએ એક પેજમાં, તો એનો ફ્લો આખો ઓળખવો ખૂબ ડિફિકલ્ટ થઈ જાય છે એઝ એન ડેવલપર. બરોબર, જ્યારે આપણે સપોઝ એઝ એ કોઈ થર્ડ પાર્ટી ડેવલપરને આ કોડ છે એ મેન્ટેનન્સ માટે આપીએ અથવા તો અપગ્રેડ માટે આપીએ, so you can just imagine the difficulty level to understand the flow of the program. બરોબર, તો આવું ન થાય એટલા માટે MVC આર્કિટેક્ચર છે એ આપણી સામે હેલ્પ તરીકે આવે છે કે જેમાં આપણે આખા લોજિકને, આખા પ્રોગ્રામને ત્રણ કમ્પોનન્ટમાં ડિવાઈડ કરીએ છીએ લોજિકલી.
બરોબર. હવે સમજવાની ટ્રાય કરજો આ ત્રણે ત્રણ કમ્પોનન્ટ શું છે. બરોબર. ફર્સ્ટ કમ્પોનન્ટ છે એ મોડેલ. બરોબર. તો મોડેલ કમ્પોનન્ટ છે એની અંદર મેઇનલી એવા તમારી ફાઇલ્સ એવી ફાઇલ્સ હશે કે જે ડાયરેક્ટલી તમારા ડેફિનેશનની જે ડેટાબેઝ પાર્ટ છે એની સાથે ડીલ કરતું હશે. તમારી ડેફિનેશનનો જે ડેટાબેઝ પાર્ટ છે જ્યાં તમે ડેટાબેઝ સાથે ઇન્ટરેક્ટ કરો છો, MySQL સાથે ઇન્ટરેક્ટ કરો છો, એની સાથે ડીલ કરતું હોય છે મોડેલ. બરોબર. વ્યૂ પાર્ટ છે એ કેની સાથે ડીલ કરતું હશે તો કે એવો પાર્ટ કે જે તમારો ખાલી યુઝર ઇન્ટરફેસ ડિઝાઇન કરે છે. એટલે કે સપોઝ આ આપણે એપ્લિકેશનનું એક્ઝામ્પલ લઈએ તો યુઝર ઇન્ટરફેસ છે એ HTML થી આપણે ડિઝાઇન કરીએ છીએ. કે જેટલું HTML પાર્ટ છે HTML અને CSS પાર્ટ ફ્રન્ટ એન્ડ ડિઝાઇન. બરોબર. અથવા તો PHP થી જો તમે ફ્રન્ટ એન્ડ ડિઝાઇન કરતા હોય તો ફ્રન્ટ એન્ડ ડિઝાઇન કે જે તમારો વેબસાઇટનો યુઝર ઇન્ટરફેસ ડિઝાઇન કરે છે આખો યુઝર ઇન્ટરફેસ છે. તો એ યુઝર ઇન્ટરફેસ નું કામ છે એ વ્યૂ ની અંદર હશે, વ્યૂ હેન્ડલ કરશે. એટલે કે વ્યૂ છે એ ખાલી તમારું પેજ કેવું દેખાશે એનું લોજિક સ્ટોર કરીને રાખશે. મોડેલ છે એ બેકએન્ડમાં ડેટાબેઝ સાથે કઈ રીતના તમારું પેજ ઇન્ટરેક્ટ કરતું હશે એ સ્ટોર કરીને રાખશે. જ્યારે કંટ્રોલર એટલે કે થર્ડ પાર્ટ છે એ તમારી એપ્લિકેશનનું કંટ્રોલિંગ કરવાનું કામ કરશે. એટલે કે યુઝર જ્યાં ઇન્ટરેક્ટ કરે છે તમારી વેબસાઇટ સાથે ત્યાંથી એને કંઈક રિક્વેસ્ટ મળે છે યુઝર તરફથી વેબસાઇટને, તો એ રિક્વેસ્ટને ફેચ કરી વ્યૂમાંથી મોડેલને હેન્ડઓવર કરવી. મોડેલ છે એ ડેટાબેઝ ફેચ કરી અને ફરીથી વ્યૂને હેન્ડઓવર કરે. આ જે હેન્ડઓવર કરવાનું કામ છે, બરોબર, કંટ્રોલિંગ કરવાનું કામ છે ફ્લોને, that has been done by controller. તો આખા એપ્લિકેશનને સિંગલ એપ્લિકેશનને let us take an example of this shopping cart using cookie application. તો આ એક જ પેજને આપણે MVC માં ડિવાઈડ કરવું હોય તો ડેટાબેઝ રિલેટેડ પાર્ટ મોડેલની અંદર, દેખાવ એટલે કે યુઝર ઇન્ટરફેસ રિલેટેડ પાર્ટ વ્યૂની અંદર, અને બે વચ્ચે ડેટાને આપલે કરવાનો પાર્ટ, કંટ્રોલિંગ કરવાનો પાર્ટ, એટલે કે ક્યારે મારે વ્યૂ એક્ટિવ કરવું, ક્યારે મારે મોડેલ એક્ટિવ કરવું, બરોબર, યુઝરને શું દેખાડવું એ કંટ્રોલ કરવાનું કામ છે એ કંટ્રોલરનું છે. તો આ રીતના MVC પેટર્ન, મોડેલ વ્યૂ કંટ્રોલર પેટર્ન છે એ કામ કરે છે. એટલે મેં બહુ સ્ટાર્ટિંગમાં તમને કીધું હતું કે આ યુનિટ છે એ યુનિટમાં તમારે કાંઈ નવું લોજિક શીખવાનું નથી, બટ તમારે જસ્ટ એક ફ્લો જ શીખવાનો છે કે મોડેલથી ક્યારે વ્યૂમાં, વ્યૂથી ક્યારે કંટ્રોલરમાં, કંટ્રોલરમાંથી ક્યારે મોડેલમાં, કંટ્રોલરમાંથી ક્યારે વ્યૂમાં તમે તમારા પ્રોગ્રામના ફ્લોને સ્વિચ કરો છો. That blueprint should be encoded or imbibed in your brain. એ એકવાર તમારા બ્રેઇનમાં છપાઈ જશે એટલે MVC પેટર્ન છે એ તમને બાય હાર્ટ થઈ જશે એમ કહી શકીએ. Then after you can easily this the same program using MVC pattern also. બરોબર. તો સેમ પ્રોગ્રામ, બરોબર, જે આપણે અત્યાર સુધી જેટલા પણ કર્યા છે, જેમ કે આ લોગિનનો છે, રજિસ્ટ્રેશન છે, આ પ્રોગ્રામ તમે ઓલરેડી કરી લીધા છે. So no logical difference is there in program. Just you have to arrange it in MVC pattern. બરોબર, using model view controller architecture. આટલો જ ચેન્જ છે. બરોબર. તો હવે તમને જેટલું સમજાણું હોય એના બેઝ ઉપર છે એ થોડુંક નહીં પણ સમજાણું હોય તો એને હવે થોડુંક વધારે હું ક્લિયર કરવાની ટ્રાય કરું. જે લોકોને હજી સમજાણું નથી એ થોડીક વધારે ધ્યાન રાખે. હું થોડુંક ડાયાગ્રામની મદદથી હેલ્પ કરું છું સમજાવવામાં. બરોબર. અને છતાંય તમને છે એ કેટલું સમજાશે તો કે મેક્સિમમ તમને 80% ક્લિયર થશે. બરોબર. તો બાકીનું 20% જ્યારે આપણે પ્રોગ્રામ કરશું ત્યારે વધારે ક્લિયર થશે. ઓકે, વોઇસ હું કહી દઉં, વચ્ચે વોઇસ આવે છે.
Right. But in case of binary circuit, what will happen? I will start with Okay, તો હિસ્ટ્રી ઓફ એમવીસી ફીચર્સ બ્લા 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 આપણે આ બધું છે એ પછી લઈએ. પહેલા આપણે છે એમવીસી આર્કિટેક્ચરને ફરીથી ડાયાગ્રામથી સમજીએ. બરોબર, બધા લોકો તમારા પ્રેઝન્ટેશનની ફૂલ સ્ક્રીન રાખજો, એટલા માટે આખો ડાયાગ્રામ છે એમાં બરોબર પ્રોપર રિઝોલ્યુશનમાં દેખાય તમને. બરોબર, અને આ આર્કિટેક્ચર છે એ થિયોરિટિકલી સમજવું ઇમ્પોર્ટન્ટ છે, પછી જ તમે છે પ્રેક્ટિકલી એને જોઈ શકશો. બરોબર, તો એક ડાયાગ્રામની મદદથી અહીંયા સમજાવવાની ટ્રાય કરી છે. બરોબર, લેટ અસ સી. બરોબર, તો અહીંયા છે મોડેલ, વ્યૂ અને કંટ્રોલર. મોડેલ, વ્યૂ અને કંટ્રોલર આ 3 પેજ છે એવું વિચારો. બરોબર, વેબસાઇટના 3 પેજ છે. એક મોડેલ પેજ છે, model.php, view.php અને controller.php. બરોબર, લેટેસ્ટ છે તમારી કોઈ પણ વેબસાઇટ છે અને તમારે આ 3 પેજની અંદર 3 ટાઈપના લોજિકની અંદર ડિવાઈડ કરવાનું છે. બરોબર, હવે સપોઝ યુ આર એન યુઝર, તો તમે યુઝર તરીકે વેબસાઇટને યુઝ કરશો અથવા તો વેબસાઇટ સાથે તમે જ્યારે ઇન્ટરેક્ટ કરશો, બરોબર, ત્યારે તમે કેની સાથે ઇન્ટરેક્ટ કરશો? તો કે તમે વેબસાઇટના વ્યૂ સાથે ઇન્ટરેક્ટ કરશો. બરોબર, તો વ્યૂ સાથે તમે ઇન્ટરેક્ટ કરશો. લેટ અસ સે યુ આર યુઝિંગ ધીસ વેબસાઇટ, આ વેબસાઇટનો તમે વિઝિટ કરો છો. બરોબર, તો તમે આમ સ્ક્રોલ કરો છો, તમે કંઈક ક્લિક કરો છો. બરોબર, અને ક્લિક ઇવેન્ટ ઉપર છે લેટ અસ સે કોઈ તમે ફંક્શન એક્ઝિક્યુટ કરવા માંગો છો. બરોબર, તો જેવી તમે વ્યૂ ઉપર છે કોઈ વેબસાઇટની ફંક્શનાલિટીને એક્ઝિક્યુટ કરશો, એટલે એ વ્યૂનું કંટ્રોલર, એ ફંક્શનાલિટીનું કંટ્રોલર એક બનેલું હશે. બરોબર, લેટ અસ સે કે આ એક વેબસાઇટનું અહીંયા બટન છે, બધાને દેખાય છે અહીંયા. બરોબર, ધીસ બટન. બરોબર, લેટ અસ સે આ બટનની કોઈ ફંક્શનાલિટી છે, તો એ ફંક્શનાલિટી શું છે એના આધારિત છે અલગ અલગ કંટ્રોલર્સ અહીંયા કંટ્રોલરમાં ડિફાઇન કરેલા છે. બરોબર, ધારો કે કંટ્રોલર છે આ વેબસાઇટને ઉપર ટોપ નેવિગેટ કરવાનું એક કંટ્રોલર છે. ધારો કે આ બટન એવું કામ કરે છે કે ડેટાને ઇન્સર્ટ કરવાનું કામ કરે છે, તો એનું કંટ્રોલર અહીંયા હશે. ધારો કે ડેટાને ડિલીટ કરવાનું કામ કરે છે, તો ડિલીટનું કંટ્રોલર હશે. એવા જેટલા પણ ફંક્શન્સ આપણી વેબસાઇટમાં છે એ બધાના કંટ્રોલર્સ અહીંયા કંટ્રોલરની અંદર ડિફાઇન કરેલા હશે. સો ઇફ યુ ઇન્ટરેક્ટ ધીસ વ્યૂ એન્ડ વ્યૂમાં છે કોઈ પર્ટિક્યુલર ઇવેન્ટ તમે એક્ઝિક્યુટ કરો છો, જેમ કે યાદ કરો આપણે બટનની ઓન ક્લિક ઇવેન્ટ તમે એક્ઝિક્યુટ કરી, તો એ કંટ્રોલર એની રિલેટેડ અહીંયા હશે. એ કંટ્રોલર ત્યારે એક્ટિવેટ થશે, અને જો એ કંટ્રોલરની સાથે કોઈ રિલેટેડ ડેટાબેઝ ઇવેન્ટ પણ હશે, તો એ કંટ્રોલર એના રિસ્પેક્ટિવ મોડેલને એક્ટિવેટ કરશે. બરોબર, ધારો કે ડેટાબેઝમાં ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, વ્યૂ કોઈ પણ ઇવેન્ટ, બરોબર, સિલેક્ટ, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, તો એ ઇવેન્ટ છે એ મોડેલને કહેશે કંટ્રોલર કે આ યુઝર છે આ વ્યૂમાં હતો ત્યારે આ ઇવેન્ટને એક્ઝિક્યુટ કરવા માંગે છે. તો કંટ્રોલર વિલ પાસ ધ કંટ્રોલ ટુ મોડેલ. મોડેલ છે એ એપ્રોપ્રિએટ એક્શન લઈ અને એ તરત જ પાસ કરશે વ્યૂને. બરોબર, તો આ રીતના આખું લોજિક છે એ મોડેલ વ્યૂ કંટ્રોલરમાં ડિવાઈડ થયેલું હશે. સો વ્યૂ વિલ ઓનલી વર્ક ફોર યુઝર ઇન્ટરફેસ, it will not work for database operation. Model will work for database related operation. પછી તો કે view will only work for user interface, it will not work to control the flow, to divert the particular event related flow. It will done by controller. Same way the event related work will not do by model, it will do by the controller only. Similarly, database related work will do by the model only and not by view and control. બરોબર, તો આ રીતના છે આખા બિઝનેસ લોજિકને ઘણીવાર વર્ડ યુઝ થાય છે બિઝનેસ લોજિક.
તો બિઝનેસ લોજિકને આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરી નાખીએ છીએ, જેમાં ડેટાબેઝ રિલેટેડ પાર્ટ મોડેલ્સ સંભાળે છે, બરોબર. ડેટાને વ્યૂ અને કંટ્રોલર વચ્ચે, વ્યૂ અને મોડેલ વચ્ચે, અથવા તો મોડેલ અને કંટ્રોલર વચ્ચે, અથવા તો કંટ્રોલર અને વ્યૂ વચ્ચે, એટલે કે ત્રણની ગમે એ વચ્ચે છે એ સિક્વન્સમાં ફ્લો કરવાનું કામ ખાલી કંટ્રોલર કરશે, બરોબર. અને વ્યૂ છે એ ખાલી એને દેખાડવાનું જ કામ કરશે, બરોબર. તો આ રીતના છે એ મોડેલ, વ્યૂ અને કંટ્રોલર છે એ કામ કરે છે આર્કિટેક્ચર, બરોબર. વ્યૂ કેન ડાયરેક્ટલી ઇન્ટરેક્ટ વિથ મોડેલ ઓલ્સો, બરોબર. કઈ રીતના? જેમ કે મોડેલ છે એ કંટ્રોલર પાસેથી કંઈક ઇન્ફોર્મેશન મળે એ પ્રમાણે ડેટા પ્રિપેર કરી અને અહીંયા આપે, બરોબર. પછી વ્યૂ છે એમાં કઈ ચેન્જ હોય, બરોબર. જે રિક્વેસ્ટ એને અહીંયા મળી, રિસ્પોન્સ મળ્યો, એમાં કઈ ચેન્જ હોય તો એ ડેટા અહીંયા યુઝર જે અપડેટ કરે એ ગ્રેબ કરી અને અહીંયા ફરીથી મોડેલમાં ડાયરેક્ટ અપડેટ આપી શકે, બરોબર. આ રીતના છે એ મોડેલ, વ્યૂ અને કંટ્રોલર આર્કિટેક્ચર છે એ વર્ક કરે છે, બરોબર. કોઈ ક્વેશ્ચન અથવા તો ડાઉટ હોય તો આ પોઈન્ટ ઉપર એકવાર હું સ્ટોપ કરું છું, પૂછી શકો છો. sequence પ્રમાણમાં એલિમેન્ટ્સ આપેલા છે, which I need to insert for creating the content search. First element જે હશે 50, that will become my root. This will become my MVT નું ફૂલ ફોર્મ શું છે પ્રફુલ? I will start with this 50 at the root node. બીકોઝ ફૂલ ફોર્મ થી વધારે ક્લિયર થાય છે. Okay, then after second element generated 60. ઓકે, મોડેલ વ્યૂ ટેમ્પલેટ એટલે એમાં ટેમ્પલેટ એટલે એકચ્યુઅલી વ્યૂ જ છે. ટેમ્પલેટ જે તમે કહો છો, ટેમ્પલેટ શેના માટે હશે? તો કે એક ટાઈપના વ્યૂ ને પ્રોવાઈડ કરશે, બરોબર. પછી ઘણીવાર છે એ ટેમ્પલેટ છે એ ડેટાબેઝ માટે હોય છે, બરોબર. તો એમવીટી અને એમવીસી, બરોબર, ફંડામેન્ટલી ડિફરન્ટ છે, બે સેમ નથી, બરોબર. પણ ટેમ્પલેટ એટલે જનરલી ટેમ્પલેટ એટલે શું થાય તો કે અમુક ફિક્સ ટાઈપની જે ફંક્શનાલિટી હોય જે વારંવાર ડેવલપર્સ યુઝ કર્યા રાખતા હોય, બરોબર. તો ઈ ટાઈપની ફંક્શનાલિટીનું એક રેપર બનાવી અને યુઝરને ડાયરેક્ટલી તમે આપી દો તો યુઝર છે એ ડાયરેક્ટલી એનો યુઝ કરી શકે, તો એને ટેમ્પલેટ કહેવાય, બરોબર. તો એ ટાઈપનું આર્કિટેક્ચર છે એ પણ હોય છે ઘણી બધી લેંગ્વેજ અત્યારે, બરોબર. એમવીટી આર્કિટેક્ચર પણ ફોલો કરે છે. સો બોથ ઇઝ ફંડામેન્ટલી ડિફરન્ટ, બે ફંડામેન્ટલી ડિફરન્ટ છે. જેંગો છે એ એમવીટી આર્કિટેક્ચરમાં વર્ક કરે છે, બરોબર. જેંગો ડેવલપર ઘણા બધા છે. પછી ઇવન આર્કિટેક્ચર છે એ ડિફરન્ટ છે અને લેંગ્વેજ છે એ અલગ વસ્તુ છે. તમે PHP યુઝિંગ એમવીટી પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો, બરોબર. આર્કિટેક્ચર છે એ તો એક જસ્ટ કોડને વ્યવસ્થિત બાયફર્ગેટ કરવા માટેનું કામ કરે છે. ઇટ ઇઝ નોટ લેંગ્વેજ ડિપેન્ડન્ટ, બરોબર. સેમ કોડ તમે છે એ અલગ અલગ આર્કિટેક્ચર ફોલો કરીને કરી શકો છો. જનરલી આ બધા આર્કિટેક્ચર ફોલો કરીને કોઈ ફ્રેમવર્ક છે એ ડિઝાઇન થતું હોય છે. પછી જો તમે એ ફ્રેમવર્ક સિલેક્ટ કરો, એ ફ્રેમવર્કમાં વર્ક કરવાનું, તો પછી એ ફ્રેમવર્ક પ્રમાણેનું આર્કિટેક્ચર તમારે એડપ્ટ કરવું પડે. Leaf node જ્યાં હોય ત્યાં exist થઈ શકે. Okay. Now I am giving you an example. Try to create a dynamic search tree. અને એમવીસી આર્કિટેક્ચર છે એ સૌથી પહેલા એપલ દ્વારા, બરોબર, ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું એની iOS એપ્લિકેશન્સ છે એ ડિઝાઇન કરવા માટે. So this is something interesting or history about the MVC, બરોબર. અને આવા ઘણા બધા આર્કિટેક્ચર્સ છે જે તમે ગૂગલ ઉપર જઈને સર્ચ કરી શકો છો. ધ અવેલેબલ આર્કિટેક્ચર કે જેને ઘણા બધા ડેવલપર છે એ ફોલો કરે છે. એકચ્યુઅલી પર્ટિક્યુલર લેંગ્વેજ માટે અમુક આર્કિટેક્ચર છે એ વધારે યુઝફુલ થતા હોય તો પછી ફેમસ થઈ ગયા હોય, જેમ કે PHP માં MVC આર્કિટેક્ચર વધારે યુઝ થાય છે,
તો એ અત્યારે મોસ્ટ ઓફ PHP ના ફ્રેમવર્ક છે એ એડેપ્ટ કરે છે, બરોબર. જેમ કે ટેમ્પલેટ છે એ લારાવેલ ની અંદર યુઝ થાય છે, બરોબર. ટેમ્પલેટ એન્જિન એનું કહેવાય છે લારાવેલ નું, તો એ યુઝ થાય છે. PHP માં સિમ્પલ ફંક્શન યુઝ કરીએ, યસ એક્ઝેક્ટલી, હિરેન ઇઝ રાઈટ, એવું જ થશે, બરોબર. ઇનફેક્ટ ફર્સ્ટ તમારો જે પ્રોગ્રામ છે એ જ રીતના હું તમને સમજાવવાનો છું, જેથી કરીને ઇઝીલી તમે MVC આર્કિટેક્ચરને સમજી શકો, બરોબર. એકચ્યુઅલમાં આખા લોજિકને, બરોબર, જેમ કે આ index.php એક પેજ છે, બરોબર, એ લોજિકને આપણે બિઝનેસ લોજિકને આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરવાનું છે, કે આ આખા પેજનો જે સ્ટોરિંગ રિલેટેડ કામ હોય, જ્યાં ડેટા સ્ટોર થતો હોય, ઇટ ઇઝ નોટ મેન્ડેટરી કે એ ડેટા તમે ડેટાબેઝની અંદર જ સ્ટોર કરો, લોકલ વેરિયેબલમાં સ્ટોર કરો. ડેટાબેઝ સિવાયનો કોઈ પ્રોગ્રામ હોય કે જેમાં ડેટાબેઝ નથી, તો તમે લોકલ વેરિયેબલમાં સ્ટોર કરો છો. પણ એ ડેટાબેઝ અથવા તો સ્ટોરિંગ રિલેટેડનો પાર્ટ છે, આમાંથી કેટલી લાઇન્સને તમે ક્યાં સ્ટોર કરી નાખો, તો કે મોડેલ ડોટ સમથિંગ ફાઇલમાં, PHP, HTML એક્સેટ્રા. જેમાં કંટ્રોલર છે એની અંદર છે તમે ફ્લોને સ્ટોર કરી નાખો, કે અહીંયાથી હું અહીંયા ડેટા સેન્ડ કરું છું, તો એ એક્ઝિક્યુશન પાર્ટ છે એ કંટ્રોલરમાં સ્ટોર કરી નાખો, બરોબર. અને એવી જ રીતના વ્યૂની અંદર તો કે ખાલી HTML CSS પાર્ટ છે એ આ જ વેબસાઇટનો છે એ તમે વ્યૂમાં સ્ટોર કરી નાખો, બરોબર. અને પછી ફંક્શનથી તમે કંટ્રોલને ટ્રાન્સફર કરો વ્યૂમાંથી મોડેલમાં, વ્યૂમાંથી કંટ્રોલરમાં, કંટ્રોલરમાંથી મોડેલમાં, મોડેલમાંથી વ્યૂમાં, વ્યૂમાંથી મોડેલમાં, એ રીતના, બરોબર. યસ, એનીથિંગ એલ્સ? Let me share this website as a resource with you. આજનો લેક્ચર છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જેટલું પણ સમજાય એટલું ઇમ્પોર્ટન્ટ છે. યુ વિલ રિમેમ્બર મી, જ્યારે પણ તમે કોઈ પણ પ્રેક્ટિકલ ફિલ્ડમાં જશો ત્યારે આ પેટર્ન ફરીથી તમારે સમજવી જ પડશે, જો તમે અત્યારે નહીં સમજાવો તો. યસ, એનીવન વોન્ટ ટુ શેર ધેર નોલેજ? કોઈને વધારે ખ્યાલ હોય MVC ઉપર, કામ કરેલું હોય ને કાંઈ શેર કરવા માંગતું હોય તો મોસ્ટ વેલકમ. ઓકે, તો થોડીક થિયરી હવે જોઈએ, બરોબર. બાકી છે એ આપણે વચ્ચે છે એ જોતા જશું. MVC આર્કિટેક્ચર ફર્સ્ટ ડિસ્કસ્ડ ઇન 1979, બરોબર, બાય ધીસ પર્સન, બરોબર. એના પછી ફર્સ્ટ ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન 1987 ઇન ધ સ્મોલટોક પ્રોગ્રામિંગ લેંગ્વેજ. સ્મોલટોક પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં છે એને ફર્સ્ટ ટાઈમ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું, કે પ્રોગ્રામર્સ જે ડેવલપર્સ હતા એને આ ટાઈપના પ્રોગ્રામ્સ, બરોબર, મોટા પ્રોજેક્ટ્સ હતા, એમાં જોયું ઇટ ઇઝ રિયલી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ફ્લો. અને પ્રોગ્રામર ટાઈગ્રીન રન્સકોંગ, આ થોડુંક ડિફિકલ્ટ છે ટુ પ્રોનાઉન્સ ધ નેમ. એણે કીધું કે આવું એક મારી પાસે આઈડિયા છે કે આપણે બિઝનેસ લોજિકને છે એ અલગ અલગ કરી શકીએ 3 ટાઈપમાં, તો વધારે ઇઝીલી આપણે કામ કરી શકીએ, બરોબર. તો ઇન્ટ્રોડ્યુસ થયું. And in the recent time, MVC pattern is widely used in modern web application. અત્યારે મોસ્ટ ઓફ છે યુઝ કરે છે ઘણી બધી જગ્યાએ, બરોબર. પછી આના એડવાન્ટેજીસ છે અથવા તો ફીચર્સ છે કે MVC કઈ રીતના યુઝફુલ છે. તો ઇઝી ટુ frictionless testability, highly testable, extensible and pluggable framework, બરોબર. Overall offers full controls over HTML as well as your URLs. URL છે એની ઉપર તમને ઘણો બધો કંટ્રોલ આપે છે. કઈ રીતના તમે આગળ કોઈ ફ્રેમવર્ક શીખશો ત્યારે વધારે ખ્યાલ આવશે MVC બેસ્ડ, કે અહીંયા યુઝરને કયા ટાઈપનું URL ટાઈપ કરવું, કેટલા URL છે એક્સેસિબલ હોવા, કેટલા URL છે યુઝરને, કેટલા યુઝર એડમિનને એક્સેસિબલ હોવા, that can be easily bifurcated using MVC આર્કિટેક્ચર, બરોબર. અને ઘણા બધા આર્કિટેક્ચર છે એ યુઝ કરે છે, પ્રોગ્રામિંગ લેંગ્વેજ MVC નો યુઝ કરે છે, બરોબર. સેપરેટ કરે છે લોજિકને, એ તો આપણે જોઈએ જ લીધું, બરોબર. બિઝનેસ લોજિક, UI લોજિક અને ઇનપુટ લોજિકમાં સેપરેટ કરે છે, બરોબર, MVC આર્કિટેક્ચર. URL routing for SEO friendly URLs,
બરોબર, ફોર મેપિંગ comprehensible and searchable URLs. બરોબર, એટલે કે મેપિંગ કરે. જેમ કે ઘણી વાર છે તમે જોયું હોય કે તમે જીમેલ છે એ સર્ચ કરવું હોય તો www બરોબર .gmail.com લખો તો પણ તમે જીમેલ જ ખોલી શકો. અને જો ઘણી વાર છે તમે mail.google.com લખો તો પણ તમે જીમેલ જ ખોલી શકો. એ રીતના એક URL નું મેપિંગ, જેને રાઉટિંગ કહેવાય, બરોબર, એ ફ્રેમવર્કમાં રાઉટિંગ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ. તો એ તમે શીખશો કે રાઉટ એટલે શું. તો એ ઇફ યુ એડપ્ટ ધ નેક્સ્ટ સેમેસ્ટરમાં જો કોઈ લારાવેલ રાખશે તો એમાં રાઉટિંગ આવશે. તો રાઉટિંગ છે એ URL ફ્રેન્ડલી છે, બરોબર, જે આ મેં તમને કીધું એ ટાઈપનું કામ કરે છે. You can see that both the URL opens the same website, and still there are many mapped URL which opens the same website. બરોબર, તો એ બધું કામ છે MVC છે ઇઝીલી કરી આપે છે. બરોબર, ટેસ્ટ ડ્રીવન ડેવલપમેન્ટ છે એ પણ MVC સપોર્ટ કરે છે. બરોબર, જેમ કે કોઈ વેબસાઇટ છે અને તમે ટેસ્ટિંગ ફેઝમાં હોય તો માય વેબસાઇટ, બરોબર, એવું તમારે નામ રાખવું હોય .test, બરોબર, અથવા તો .dev, તમે એવી વેબસાઇટ છે એ રાખી શકો છો URL. બરોબર, તો એ ટેસ્ટિંગમાં વધારે ફ્રેન્ડલી છે. આવા આ ટાઈપના URL છે, બરોબર, નોટ રિયલ ટાઈમ. પછી જ્યારે તમારે એને સપોઝ આ જ URL ને તમે ફરીથી રિયલ ટાઈમ વેબસાઇટ સાથે મેપ કરેલું હોય તો you have to just change a simple thing in MVC architecture, and then the same website will be also used with .com URL. You do not have to register this domain once again. તો આ ટાઈપની ફ્રેન્ડલીનેસ છે આ MVC આર્કિટેક્ચરમાં ઇઝીલી, બરોબર, અવેલેબલ છે. when I learned the Laravel at that time I seen this functionality. Laravel વખતે છે આ મને સમજાવતું. તમે જો Laravel સમજશો તો તમે ત્યારે ઇઝીલી સમજી શકશો. તો ટેસ્ટિંગ છે ઇઝીલી છે. આ બધા એના ફીચર્સ છે MVC પેટર્ન્સ. બરોબર, પછી અહીંયા MVC ના અલગ અલગ કમ્પોનન્ટ, મોડેલ, વ્યૂ અને કંટ્રોલર શું છે લખ્યું છે, જે મેં તમને બધું સમજાવ્યું. તો કોઈને કઈ ક્વેશ્ચન હોય તો અત્યાર સુધીમાં ફરીથી એક સ્ટોપિંગ પોઈન્ટ રાખીએ ક્વેશ્ચન રિલેટેડ. Of course you can go through all the readings and come with the questions if you found any questions. બરોબર, મેં તમને બને એટલું ઇઝી લેંગ્વેજમાં સમજાવવાની ટ્રાય કરી છે. Yes, any question, you can hit on any question. This concept should be understood by each and every student. જો આ સમજાશે તો આના બેઝડ, બરોબર, તમે વેબ ડેવલપમેન્ટમાં જશો તો ઇઝીલી કામ કરી શકશો. બરોબર, મેક્સિમમ 80% સમજાશે, બાકીના 20% પ્રોગ્રામ કરશું ત્યારે વધારે ક્લિયર થશે. ઓકે, તો 80% સુધી સમજાવવા માટે હું અહીંયા વેરી બ્યુટીફુલ રિસોર્સ ધીસ વન ઇઝ, અહીંયા એક એનાલોજીથી સમજાવવાની ટ્રાય કરી છે. જો એક એક્ઝામ્પલ MVC સમજાવવા માટે, વોટ ઇઝ મોડેલ, વ્યૂ એન્ડ કંટ્રોલર. બરોબર, તો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે. લેટ્સ એઝ્યુમ you go to a restaurant and you will not go to the kitchen and prepare food which you can surely do at your home. Instead, what you do, you just go there and wait for a waiter to come. પછી શું કરો તો કે તમે એનું જે મેનુ છે એ મેનુ જોવો. તો મેનુ શું છે, તો મેનુ છે એ વ્યૂ પ્રોવાઈડ કરે છે. બરોબર, તમારે જે ફંક્શનાલિટી જોઈ છે રેસ્ટોરન્ટમાં, that is you want to eat the food, but you are not going to directly go to kitchen and cook yourself, which you can do at your home. You want to do something different, and that is why you go to restaurant. So restaurant છે food જ તમને આપે છે, but the functionality is structured. મેનુ તમારી પાસે આપેલું છે, મેનુ એટલે વ્યૂ છે, કયા ટાઈપનું ફૂડ છે, ફૂડના શું ઇન્ગ્રેડિયન્ટ છે, એ બધું વ્યૂની અંદર લખેલું છે. Now if you do not understand something, then waiter is there.
કે આ ફૂડ છે એ કેવું હશે, કેટલા ટાઈમમાં આવી જશે, સ્પાઇસી છે, સ્વીટ છે, બરોબર, કયા ટાઈપનું ફૂડ છે, હુ ઇઝ ગોઈંગ ટુ મેક ધીસ ફૂડ, બરોબર, કોણ શેફ છે, એ બધી વસ્તુ છે એ તમને આ વેઇટર કંટ્રોલર તરીકે, વિચ ઇઝ ધ બ્રિજ બિટવીન મોડેલ એન્ડ વ્યૂ, એ તમને ડેટાને કમ્યુનિકેટ કરશે. Not only data, the actual food which is prepared by the chef, which you can compare with the model, બરોબર, એ એકચ્યુઅલમાં ફૂડ પ્રિપેર કરે છે. તો મોડેલ છે એ શેફ છે, વેઇટર છે એ કંટ્રોલર છે, અને મેનુ છે that is your view, બરોબર. તો મોડેલ પાસેથી આ કંટ્રોલર જે ફૂડ બની જાય છે એ ડેટા વેઇટર તરીકે લઈ આવે છે અને તમને સર્વ કરે છે, and you will get whatever functionality for which you visited the restaurant. So you can understand the analogy of restaurant to understand the model, view and controller architecture. બરોબર, એકચ્યુઅલી તમે છે એ રેસ્ટોરન્ટની વિઝિટ કરો છો એ કોઈ ફૂડ માટે કરો છો, એકચ્યુઅલી તમે કોઈ વેબસાઇટની વિઝિટ કરો છો એ કોઈ ડેટા માટે કરો છો. એકચ્યુઅલમાં તમારે ડેટા જોઈએ છે, બટ ડિરેક્ટલી તમે ડેટાબેઝના ટેબલ સાથે ઇન્ટરેક્ટ કરો એવું નથી કરતા. યુ કેન નોટ ડિરેક્ટલી ગો ટુ હોટલ એન્ડ ગો ટુ કિચન એન્ડ સ્ટાર્ટ મેકિંગ યોર ફૂડ. But we are having two layer which serves our purpose. So similarly આપણે ડેટાબેઝ સાથે ડાયરેક્ટ ઇન્ટરેક્ટ નથી કરતા, બટ વ્યૂ અને કંટ્રોલરનો યુઝ કરીને ઇન્ટરેક્ટ કરીએ છીએ, બરોબર. So I think this will be more easier to understand the concept, બરોબર, વ્યૂ, કંટ્રોલર અને મોડેલ. Let's have one more example. Let us say આ એક એક્ઝામ્પલ છે, example 2, to understand the model, view and controller. Let us say the whole console of a car, from where you are going to drive, the speed, the engine speed, RPM, the number, the level of fuel, etc. you will get over here, બરોબર. તો એ શું છે, તો કે એ યુઝરનો ઇન્ટરફેસ છે. યુઝર ઇન્ટરફેસ ઇઝ અ વ્યૂ ઓફ ધ કાર, બરોબર. પછી એન્જિન શું છે, તો કે કંટ્રોલર છે, બરોબર. અને આ બે વસ્તુ ફંક્શન કેનાથી કરે છે, તો કે ફ્યુઅલ થી. તો ફ્યુઅલ છે એ મોડેલની જેમ સર્વ કરે છે, બરોબર. એકચ્યુઅલી why you are using car, why you are driving the car, you want to transmit from one place to another place in a faster manner, and that can be accomplished by the fuel. But as the example given in this first example, you are not directly go to the restaurant's kitchen and made your food. Likewise, you cannot drink the fuel and get the speed and go to one place to another place as conveniently as the car can take you, right? So that is why we are using the interface of view and controller to grab the energy of fuel. So this is an example of MVC, another analogy, બરોબર. એક એનાલોજી જ છે, બરોબર, સમજવા માટે. Okay, શું છે, sir, when will we learn JSON, Ajax? They were the topics in previous. Yes, that will be cover at the end of unit number 5. Unit number 5 ને complete કરીને કરશું, બરોબર. because directly છે related નથી, અને ક્યાં હતો, અહીંયા હતો syllabus. Yes, I forgot to tell you this, બરોબર. કારણ કે theoretical part જ છે આમાં, બરોબર. અને અમુક functions છે એનો જ યુઝ છે Ajax અને JSON માં. અને મેઇનલી Ajax અને JSON કઈ રીતના આપણે કોઈ પણ PHP અથવા તો કોઈ પણ જે વેબસાઇટ છે એમાં યુટિલાઇઝ કરી શકીએ છીએ ફંક્શનાલિટી, એના ઉપર જ છે. સો થોડુંક થિયોરિટિકલ પાર્ટ હોવાથી અને એવું લાગ્યું મને કે જો આપણે 5th યુનિટ છે સેમેસ્ટર ચાલુ છે ત્યાં સુધીમાં સ્ટાર્ટ નહીં કરીએ તો થાશે એવું કે આ બધી વસ્તુ છે એ વ્યવસ્થિત કમ્પ્લીટ થશે, પણ જો છેલ્લા એક્સ્ટ્રા લેક્ચર હશે એમાં
આ જે મેઇન ટોપિક્સ છે એમાં સ્ટુડન્ટ્સ છે એ નહીં આવે, બરોબર, તો વધારે લોસ થશે એવું લાગ્યું. એટલે આઈ પ્રિફર ટુ સ્ટાર્ટ ધીસ યુનિટ્સ એન્ડ ટેક એક્સ્ટ્રા સેશન્સ ફોર ધીસ પર્ટિક્યુલર ટોપિક્સ. So don't have any doubt that ટોપિક છે એ ક્યારે કમ્પ્લીટ કરશો અથવા તો થશે કે નહીં થાય, બરોબર. આપણે બધા જ ટોપિક છે એ કરવાના જ છીએ, બટ થોડો ફ્લોમાં છે એ ચેન્જ કરીએ છીએ. એન્ડ 3 topics will covered in maximum 3 hours, so it's not a big topic. અને એક્સ્ટ્રા સેશન્સમાં જ્યારે આફ્ટરનૂન સેશન્સ હોય છે ત્યારે મારો એક્સપિરિયન્સ તમારી સાથે થોડોક એ રીતનો રહ્યો કે only some of the students were present and I don't want કે આ important topic extra sessions માં જાય અને few students were present અને એ રીતના મને સેટિસ્ફેક્શન મળી જાય કે મેં સિલેબસ પૂરો કરી નાખ્યો અને સ્ટુડન્ટ્સને એમ થાય, તો એવું નહોતું કરવું. એટલા માટે આપણે થોડુંક ફ્લોમાં ચેન્જ કર્યો છે. ઓફકોર્સ વી આર ગોઈંગ ટુ કમ્પ્લીટ ધીસ ટોપિક, બટ જ્યારે આ આખું યુનિટ કમ્પ્લીટ થઈ જાય ત્યારે તો યસ, અત્યારે મારો ફોકસ છે એમવીસી ઉપર છે. સો પે અટેન્શન ઓવર હિયર. એમવીસી છે એ થોડુંક વધારે હવે ધીમે ધીમે સમજાણું, યુઝિંગ ધીસ એનાલોજી, બરોબર, યુઝિંગ ધીસ particular diagram, બરોબર. And we also take the practical program which we had early implement. So what is the difficulty with conventional approach? The conventional approach is very difficult to understand by other programmers or by the programmer which develop itself later on. જ્યારે ડેવલપ કરતા હોય ત્યારે એટલી વાર આખો પ્રોગ્રામ આપણા બ્રેઇનમાં બ્લુપ્રિન્ટમાં હોય, બટ સ્લોલી અને ગ્રેજ્યુઅલી જેમ ડિફિકલ્ટી ઇન્ક્રીઝ થાય એમ આપણે ફ્લો છે એ અન્ડરસ્ટેન્ડ કરવો છે ખૂબ ડિફિકલ્ટ થઈ જાય. એટલા માટે આપણે મોડેલ વ્યૂ અને કંટ્રોલરને આપણે એપ્રોચ કરીએ છીએ. પ્લસ વન મોર એડવાન્ટેજ ઓફ ધેટ, આઈ થિંક આમાં એડવાન્ટેજ આપ્યા છે, યસ આમાં આપ્યા છે, છેલ્લા તો ત્યારે જ લેશું. અને અહીંયા છે અમુક ફ્રેમવર્ક્સ આપ્યા છે જે એમવીસી ને ફોલો કરે છે, બરોબર. તો Ruby on Rails is a framework, Django, PHP, Vibe, CherryPy, Spring MVC, Catalyst, Rails, Zen framework, Coordinator, Laravel. Laravel is one of the most used PHP framework right now, બરોબર, after Coordinator, બરોબર. પછી Fuel PHP, Symfony is also one of the most used framework and comparatively lightweight to Laravel. Laravel કરતા ઓછી ફંક્શનાલિટી જોતી હોય, લાઇટવેટ વેબસાઇટ્સ હોય તમારી, તો you can also use the Symfony framework. Whereas Laravel is a complete framework. Whatever you want to build using PHP, that can be surely accomplished by Laravel and earlier Coordinator. બરોબર, તો Coordinator પછી Laravel આવ્યું અને Laravel અત્યારે booming framework છે, બરોબર. તમે જો 7th સેમેસ્ટરમાં કંપનીમાં જોશો તો કંપનીમાં પણ ઘણી બધી કંપનીઝ PHP બેઝડ કોડર્સ એને જોતા હોય તો they require the Laravel developer. એનો મતલબ એવું નથી કે તમને Laravel આવડતું જ હોવું જોઈએ, બીકોઝ જ્યારે અમે જીટીયુમાં ભણાવતા ત્યારે તો Laravel આવતું નહીં, પણ એને બેઝિક OOP ઓફ PHP આવડતા હોય, બરોબર. તો તમે એમવીસી એકવાર શીખી લ્યો, એમવીસી તમારી જાતે એકવાર શીખી લ્યો તો તમને Laravel છે એ પણ આવડી જાય, બરોબર. થોડુંક જાતે કરવું પડે પણ આવડી જાય, બરોબર. અને એમ થાય જે લોકોએ ખ્યાલ હોય તો મેં PHP માટે ઇન્ડસ્ટ્રી માટે ઇન્ટ્રેક્શન ગોઠવું હતું, એ લોકોને પૂછ્યું હતું, તો એ લોકોને ખ્યાલ હશે કે they don't want કે તમે એક્સલન્ટ હોય આ બધા કરંટ ટ્રેન્ડિંગ ફ્રેમવર્ક્સમાં. they want તમને OOP આવડતું હોય, તમને બેઝિક ફંડામેન્ટલ્સ આવડતા હોય, તમને કરોડ ઓપરેશન ડેટાબેઝમાં આવડતા હોય, બાકી બધી વસ્તુ છે તમને ટ્રેનિંગમાં શીખવાડી દે છે. બટ જો તમને આવડતું હોય તો ઓફકોર્સ ઇટ ઇઝ પ્લસ પોઈન્ટ, બરોબર. એડવાન્ટેજીસ ઓફ એમવીસી, બરોબર. તો ઘણા બધા એડવાન્ટેજીસ આપણે છે કહી દીધા છે, અહીંયા ખાલી એને પોઈન્ટ્સના ફોર્મમાં અહીંયા મૂક્યું છે. તો એક એક્ઝામ્પલ છે હું તમને
એડવાન્ટેજમાં શ્યોરલી કહીશ અને ડિસએડવાન્ટેજીસમાં પણ આવી જશે. બરોબર, જ્યારે કોઈ નાની એપ્લિકેશન્સ હોય, બરોબર, જેમ કે આ પણ એક નાની જ એપ્લિકેશન કહી શકો તમે, ટુ પ્રિપેર અ શોપિંગ કાર્ટ, ત્યારે જો તમે MVC થી તમે પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ કરો તો ઇટ વિલ બી મોર ડિફિકલ્ટ ટુ ઇમ્પ્લિમેન્ટ ધ પ્રોગ્રામ. બરોબર, because you have to prepare separate MV and C files, model view and controller files for a very tiny applications, very tiny or limited functionality. So ત્યારે છે MVC overhead છે. બરોબર, that is a disadvantage when we are going to have very small applications. અથવા તો ખાલી limited functionality ને implement કરવી હોય તો MVC is not useful. બરોબર, બટ સેમ વે જ્યારે મોટી એપ્લિકેશન્સ છે ડેવલપ કરવી હોય તો MVC છે એડવાન્ટેજિયસ છે. બરોબર, કઈ રીતના? એક તો એક સારી વાત એ થઈ જાય કે વ્યૂ ની અંદર બરોબર કાંઈ એટલે કાંઈ ડેટાબેઝ રિલેટેડ વેરિયેબલ્સ કે ડેટાબેઝ રિલેટેડ લોજિક ના હોય તો ફ્રન્ટ એન્ડ ડેવલપર છે એ કંટ્રોલર અને મોડેલ એટલે કે ડેટા અને એની ફેચ કરવાની જે મેથડ છે એનાથી અનનોન છે. So they can freely develop the user interface. They do not have to bother that how I am going to pass the data via controller to model, how model is going to be handled. Pure HTML is there in Vue. HTML and CSS is there in Vue. બરોબર, તો એક ટાઈપનું ડેટા એબ્સ્ટ્રેક્શન પ્રોવાઈડ કરે છે MVC આર્કિટેક્ચર, where confidential data and functions are resides in controller and front-end developer is not aware with them. એક જ સેકન્ડ. બરોબર છે? I hope I am making sense. It's the, though you found it difficult, it is the easiest way to explain the model view and controller. And I go through number of resources online કે ક્યાંથી students ને MVC architecture સમજાવીશ તો easy રહેશે. બરોબર, I found this one very good. બરોબર, એકવાર છે છતાં તમે આ વેબસાઇટને વિઝિટ કરો, જોવો આરામથી, બરોબર, તો તમને ઘણી બધી વસ્તુ સમજવા જાણવા મળશે. બરોબર, અને મેં તમને કીધું 80% ઇઝ ગુડ, 80% સમજો તો સારું છે. બાકીનું છે તમે જેમ જેમ એની પ્રેક્ટિકલ એપ્લિકેશન્સ બરોબર ઇમ્પ્લિમેન્ટ કરતા થશો, બરોબર, ખાસ કરીને જ્યારે એનું ફ્રેમવર્ક કોઈ લર્ન કરશો જે MVC ને ફોલો કરતું હોય, એની ઓફ ધીસ, બરોબર, તો ત્યારે છે તમને વધારે સમજાશે MVC. એક્ઝેક્ટલી એના જેવું છે કે જ્યારે હું તમને ક્લાયન્ટ અને સર્વર આર્કિટેક્ચર સમજાવતો હતો ઇનિશિયલી, તો ત્યારે તમને છે એ સમજાતું નહોતું કે સર વોટ ઇઝ ક્લાયન્ટ, વોટ ઇઝ સર્વર, વોટ ઇઝ ફ્રન્ટ એન્ડ, વોટ ઇઝ બેક એન્ડ. બટ નાઉ યુ આર હેવિંગ મોર ઇન ડેપ્થ. જ્યારે તમે આટલું પ્રેક્ટિકલ પરફોર્મ કર્યું ત્યારે ફ્રન્ટ એન્ડ કોને કહેવાય, બેક એન્ડ કોને કહેવાય, ક્લાયન્ટ કોને કહેવાય, સર્વર કોને કહેવાય, બરોબર. એવી જ રીતના છે જ્યારે તમે 4-6 મહિના છે એ આને ઇમ્પ્લિમેન્ટ કરશો ત્યારે વધારે ડિટેલમાં સમજાશે. બરોબર, એનો મતલબ અત્યારે કાંઈ નહીં સમજાય એવું નથી, અત્યારે તમને સમજાશે. બરોબર, જેટલું તમે ટ્રાય કરશો સમજવાની એટલું. બરોબર, તો અહીંયા સુધી છે જે આજના લેક્ચરમાં મારે કન્વે કરવું હતું. This is some summary. This is 3-tier architecture versus MVC architecture comparison. મેં તમને કીધું ને કે વચ્ચે MVC સિવાય પણ ઘણા બધા ટાઈપના આર્કિટેક્ચર છે એ ડેવલપર્સ છે ફોલો કરતા હોય તો one of them is 3-tier architecture. બરોબર, અને approximately there are 10 to 11 architecture frameworks are there which is followed by different developers. ઘણા બધા હોય શકે. તો અહીંયા સુધી આજે આપણે રાખીએ. કોઈને કાંઈ હજી ક્વેશ્ચન અથવા તો ડાઉટ હોય
related to content. So they can ask me. પછી અત્યારે આપણે જોઈએ કે અત્યારે એડ્રેસ થઈ ગયા છે તો અત્યારે અધરવાઇઝ આપણે બરોબર આગળ જતા એડ્રેસ કરશું. યસ, સો એની ક્વેશ્ચન? ક્રાઇટેરિયા જે છે એટલા માટે અને કોઈ એનએસએસ એનસીસી નો કોર્સ લીધેલો હોય તો ફક્ત કોઈ નથી મારા ધ્યાનમાં પણ એનસીસી નો કોર્સ કરી લીધેલો હોય તો એ પણ ઓપ્શન Okay, absentees are there, so it's indicate that we have to conclude the lecture now. So I hope that maximum is gained by you. અને હજી પણ કદાચ ન સમજાણું હોય તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે એપ્લિકેશન લેશું, ઇમ્પ્લિમેન્ટ કરવાનું સ્ટાર્ટ કરશું તો ત્યારે વધારે આઈડિયા આવશે, બરોબર. અને આફ્ટરનૂન સેશન આજે છે એ આજનો દિવસ છે એ આપણે નથી રાખતા, બરોબર. કાલે જો હશે તો હું તમને કાલના લેક્ચરમાં કહી દઈશ આફ્ટરનૂન સેશન, બરોબર. સો થેન્ક યુ.